નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। દર્શક મિત્રો, બારડોલી ખાતે વિડિયોગ્રાફર્સ એન્ડ ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા આયોજિત 8મી ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। તાજપુર પોલિટેકનિક કોલેજના મેદાનમાં યોજાયેલી આ વીપીએબી કપ ટૂર્નામેન્ટમાં સુરત અને તાપી જિલ્લાની કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વાલોડ યોદ્ધાઓ, મહુવા સુપર કિંગ્સ, સોનગઢ સિંઘમ્સ, કડોદરા નાઇટ રાઇડર્સ, બારડોલી બ્લાસ્ટર્સ અને બારડોલી બાઉન્સર્સ જેવી ટીમો સામેલ રહી હતી। આ ટુર્નામેન્ટ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ એસોસિએશનના સભ્યોમાં ટીમવર્ક, સ્પર્ધાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ પણ બની રહી। વિશેષ વાત એ છે કે વર્ષ દરમિયાન આધુનિક ટેકનોલોજી અંગે ટ્રેનિંગ અને સેમિનાર યોજતી આ એસોસિએશન સિઝન પૂર્ણ થયા બાદ સભ્યોને હળવાશની પળો માણવાનો મોકો પણ પૂરો પાડે છે। મેચની શરૂઆત બારડોલી બી ટીમ દ્વારા ટોસ જીતીને વાલોડ યોદ્ધાઓને બેટિંગ આપવા સાથે થઈ હતી અને અંતે રોમાંચક ફાઇનલ મુકાબલો વાલોડ યોદ્ધાઓ અને સોનગઢ સિંઘમ્સ વચ્ચે રમાયો, જેમાં સોનગઢ સિંઘમ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય હાંસલ કર્યો। વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરી ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરવામાં આવ્યો। આમ, વીપીએબી દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટે રમત સાથે એકતા અને ઉમંગનો સુંદર સંદેશ આપ્યો છે। બારડોલીથી રમેશ ખંભાતીના રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ।